શાળામાં બાળકો ભણવા જતા હોય છે, પરંતુ તેમને શાળાના આચાર્ય તમાકુ લેવા મોકલે તો શું થાય? અને આવો જ કિસ્સો બન્યો છે વડોદરાના ડભોઈના એક ગામમાં કે જ્યાં શાળાના આચાર્યએ નાના ભૂલકાને તમાકુ લેવા માટે મોકલી દીધો, જેનો વિડીયો વાયરલ થતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા। જોકે વિડીયો વાયરલ થતા શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ તપાસના આદેશ આપ્યા છે। अच्छा ने मीराज को लेवा मोकला था जीतू साहेबे कया साहेबे जीतू साहेबे હું લેવા મોકલા તમે મીરાજ અને ચા અને મીરાજ। નાના ભૂલકાઓને આવા પાઠ ભણાવી રહ્યા છે વડોદરાના શિક્ષકો। આ સ્કૂલ છે વડોદરાના ડભોઈના શિનોર રોડ નંબર 2 ની શાળા। આ શાળા સરકારી છે। ગરીબ બાળકોને ભણાવવાનું કામ કરવાનું હોય, વ્યસનથી દૂર રહેવાની શિખામણ આપવાની હોય, પરંતુ શાળાના આચાર્ય જ ખુદ બાળકોને વ્યસનનો રસ્તો દેખાડી રહ્યા છે। શિક્ષકના મહેમાન મળવા આવતા તેમણે તમાકુ અને ચા લેવા નાના ભૂલકાઓને મોકલી દીધા। જુઓ શું કહે છે આ બાળકો। अच्छा ने मीराज को लेवा मोकला था जीतू साहेबे कया साहेबे जीतू साहेबे હું લેવા મોકલા તમે મીરાજ અને ચા અને મીરાજ બે। કઈ સ્કૂલમાંથી આવો તમે? આ સ્કૂલનું નામ શું છે બેટા? તમે કઈ સ્કૂલમાં ભણો છો? સરકારી સ્કૂલ છે ને? હા વસાહતમાં આવેલી સ્કૂલ છે ને? હા હા વેરે વસાહતની સ્કૂલ। આ ઘટનાનો વિડીયો વાયરલ થતા શિક્ષક સહિત સમગ્ર શિક્ષણ વિભાગ સામે સવાલ ઊભા થયા છે। જો કે ઝી 24 કલાકના પ્રતિનિધિએ આ સરકારી શાળા પર પહોંચી અને આચાર્યને સીધા સવાલ કર્યા, જે દરમિયાન શિક્ષક પ્રવીણભાઈએ ખુદ ભૂલ થઈ હોવાનો સ્વીકાર કર્યો, સાથે જ ભવિષ્યમાં ક્યારેય આવી ભૂલ નહીં થાય તેવી દલીલ પણ આપી। કે ગામની વડીલો આવ્યા હતા, આ વડીલ એનો યુઝ કરતા હતા, એના એક અમારી માનવતા રૂપે અમારા સંબંધ વડીલ છે એટલે સંબંધો સર રાખવા પડે ને, એટલે એ હિસાબે મેં મંગાવ્યું। અને આ વડીલો માટે આ જે સાહેબી છે એ કેટલી યોગ્ય? વિદ્યાર્થીઓ પાસે કરાવવાનું કામ? હા, એ જ મારી ભૂલ છે ને, કે મેં ભૂલ એ કરી કે ગેટની બહાર નીકળ્યો હોત, ઘણા બધા મોટા છોકરા હતા, પણ બાળકોને મારાથી કહેવાઈ ગયું છે, અને હવે આજથી હું આવી ભૂલ નહીં કરું, હું કબૂલું છું। આ તરફ કોંગ્રેસે પણ સમગ્ર મામલે શિક્ષકની સામે સવાલ ઉઠાવતા શિક્ષણ વિભાગ સામે પણ નિશાન તાક્યું હતું। શાળા નજીક ગલ્લા ચાલવા મુદ્દે વાર કર્યા। પણ આપણે જોઈએ છીએ કે સૌથી વધુ ગલ્લાઓ અને પાનની દુકાનોને તમાકુને વેચાણ કરતી ગલ્લાઓ એ સ્કૂલ અને શૈક્ષણિક સંસ્થાની આસપાસ હોય છે। જે રીતે આ ઘટના સામે આવી છે એ ઘટના ચિંતાજનક। નાના બાળક આગળ આ પ્રકારના કામથી શિક્ષકોએ દૂર રહેવું જોઈએ। શિક્ષક દ્વારા તમાકુ અને ચા પાનના ગલ્લે લેવા જવાનો એક વિડીયો વાયરલ થયો અને દરેક ન્યૂઝમાં આવે છે, ન્યૂઝપેપરમાં પણ મેં આજે જોયું। તુરંત જ જિલ્લા શિક્ષણ અધિકારીને સૂચના કરી છે, એમની તપાસ કરી અને એક દાખલારૂપ કાર્યવાહી થાય। જો દોષિત હોય ને સત્યતા ચકાસી, જો તે ખરેખર દોષિત હોય તો એ શિક્ષક પર કાર્યવાહી થવી જોઈએ। શાળાના શિક્ષકની ભૂલ તો જોઈ, પરંતુ નોંધનીય બાબત એ પણ છે કે શાળાની એકદમ નજીક જ એક ગલ્લો પણ આવેલો છે, જ્યાં તમાકુ યુક્ત પદાર્થ વેચાય છે। ગેરકાયદેસર તો બાળકોને તંબાકુનું વેચાણ પણ ન કરી શકાય, પરંતુ અહીં તો ગલ્લાધારક નાના સ્કૂલના બાળકોને બિંદાસ્ત રીતે તમાકુ આપતો દેખાય છે। તે પણ એક ગંભીર બાબત છે। ત્યારે આવા બેદરકાર શિક્ષક અને બાળકોને તમાકુ આપતા તત્વો સામે કાર્યવાહી જરૂરી છે। ચિરાગ જોશી, ઝી મીડિયા, વડોદરા।